नमस्कार विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। लर्निंग फॉर टुमोरो यूट्यूब चैनल पर आप सर्वे विद्यार्थीओं हार्दिक स्वागत है। આપણે જે અનુમાનના નિયમોમાં જે રૂપલક્ષી સાબિતીઓ વિશે અભ્યાસ કરી ગયા છે 5 સાબિતીઓનો, એમાં જે 6 થી લઈને 10 સુધીની સાબિતીઓ વિશે આજે આપણે અભ્યાસ કરવાના છે। તો સૌથી પ્રથમ જે 6ઠા નંબરની સાબિતી છે, 6 નંબરની સાબિતી, તેના વિશે અભ્યાસ કરીશું અને તેમાં કયા નિયમો લાગ્યા છે, કયા નિયમનું રૂપ લાગ્યું છે, અથવા તો એ નિયમો કેવી રીતે લાગે અને કેવી રીતે એને આપણે ફલિત કરી શકીએ એ સમજવાનો પ્રયત્ન કરીએ। અહીંયા 4 આધાર વિધાનો આપ્યા છે અને સાથે ફલિત વિધાન આપણું છે જે શરતી કે સમુચ્ચય, જે સમુચ્ચય કે। ટોટલ 9 હરોળો આપી છે અને સૌથી પહેલાં જે 4 આધાર વિધાનો આપ્યા છે એટલે 4 આધાર વિધાનો આપણે માત્ર જોવાના છે અને પાંચમા વિધાનથી આપણે ફલિત વિધાન કરતું જવાનું છે। એટલે સાથે જે x શરતી y શરતી r એ વિધાન છે આપણું ફલિત વિધાન છે। તો તેના આગળ કયા નિયમો અથવા તો કયું રૂપ લાગ્યું છે તે જોવાનો પ્રયત્ન કરીએ। જેવી રીતે x શરતી y શરતી r કારક શરતીનું લાગ્યું છે, સર્વોપરી કારક શરતી છે। શરતીનું કારક કયા કયા નિયમો લાગ્યા તમને ખ્યાલ છે, મેં આગળ સમજાવી દીધું છે। શરતીનું કારક લાગ્યું હોય તો MP, MT અને HS નો નિયમ લાગતો હોય છે। તો જોવાનું ખાસ, P શરતી Q, Q શરતી R માટે P શરતી R। HS નો નિયમનું રૂપ જુઓ, P શરતી Q, Q શરતી R માટે P શરતી R। જે XY છે એને આપણે P વિધાન લઈ લો અને A શરતી B છે અને Q વિધાન લઈ લો। હવે Q વિધાન A શરતી B છે, અહીંયા A શરતી B છે એટલે Q વિધાન શરતી R, R વિધાન આપણું નવું આવ્યું। P શરતી Q, Q શરતી R માટે P શરતી R। P વિધાન કયું છે? X શરતી વાળે આપણું P વિધાન છે, અહીંયા આવી ગયું P વિધાન અને શરતી R વાળા વિધાન છે આપણું R વિધાન છે। P શરતી Q, Q શરતી R માટે P શરતી R, R એ આપણું ત્રીજા નંબરનું વિધાન છે। એટલા માટે જે X શરતી Y શરતી R એ જે ફલિત વિધાન છે તે 1 અને 2 પરથી HS નો નિયમ લાગ્યો છે। હવે જે છે એની આગળ કે પાછળ કોઈ પણ કારક લાગ્યું નથી, માત્ર એક જ છે। એટલે ખાસ ધ્યાનમાં જોવાનું કે જેવી રીતે P શરતી Q, P માટે Q, અહીંયા જુઓ 2 વિધાનો છે, P વિધાન, Q વિધાન। શરતીનું કારક MP અથવા MP નો નિયમ કેવી રીતે છે? P શરતી Q માટે P શરતી Q, P માટે Q, અથવા તો P શરતી Q, Q માટે P, આ MP નો નિયમ છે। હવે MP નો નિયમ કેવી રીતે લાગશે? P શરતી Q માટે P, P શરતી Q, P માટે Q। આ જે 3 નંબરની હરોળમાં છે એમાં 2 વિધાનો છે, X શરતી Y શરતી R એ એક સંયુક્ત વિધાન છે, શરતીનું કારક લાગ્યું છે અને જે વિધાન એ એક શરતી વિધાન છે। તો P શરતી Q, P એટલે ફરી આવી ગયું X શરતી Y શરતી R એ આપણું P વિધાન થયું। P શરતી Q, P માટે Q, ખાલી જે છે તે 3 અને 5 પરથી MP। હવે કે વિધાન આપણને ક્યાં જોવા મળે છે એ હરોળ જોવાની। જેવી રીતે જે શરતી કે, જે કે, અહીંયા પણ MP નો નિયમ લાગશે। P શરતી Q, P માટે Q એટલે 4 અને 6 પરથી MT। હવે જે સમુચ્ચય કે વચ્ચે કારક સમુચ્ચયનું લાગ્યું છે, એટલે કે 2 અલગ અલગ વિધાનો આપ્યા હોય એને સમુચ્ચયના કારક લગાડીને ભેગા કરવામાં આવે છે, એટલે ખાસ ધ્યાન રાખજો। જેવી રીતે જે અને કે 2 જુદા જુદા વિધાનો છે, 2 જુદા વિધાનોને એક સંયુક્ત વિધાનમાં ગોઠવ્યા છે સમુચ્ચયના કારક દ્વારા, એટલે 6 અને 7 પરથી કોણ? હવે જે લાસ્ટ આપણું ફલિત વિધાન છે, જે શરતી કે સમુચ્ચય, જે સમુચ્ચય કે। હવે જે શરતી કે વિધાન ક્યાં છે? 4 નંબરમાં, અને સમુચ્ચયનું કારક લાગ્યું છે એટલે ખ્યાલ આવવો જોઈએ કે 2 વિધાનો અલગ અલગ છે અને ભેગા કર્યા છે અથવા તો
કંજક્શન કરવા છે, મતલબ ભેગા કર્યા છે. જે શરતી કે જે શરતી વિધાન ક્યાં છે 8 નંબરમાં, તો 4 અને 8 પરથી કોણ. હવે જે 7 નંબરની ખાલી જગ્યા છે તે જોવાનો પ્રયત્ન કરીએ. જેવી રીતે પ્રથમ નંબરમાં 4 આધાર વિધાનો આપ્યા છે અને જે આપણું ફલિત વિધાન છે નિષેધ ટી સમુચ્ચય નિષેધ કે સમુચ્ચય નિષેધ નિષેધ આર એ આપણું ફલિત વિધાન છે. 4 આધાર વિધાનો છે. 4 આધાર વિધાનોમાં આપણે 5મા નંબરથી જે ખાલી જગ્યાઓ છે તે જોવાનો પ્રયત્ન કરીએ. 5મા નંબરની ખાલી જગ્યામાં નિષેધ કૌંસની અંદર નિષેધ એક્સ વિકલ્પન નિષેધ વાય, જે નિષેધ એક્સ વિકલ્પન નિષેધ વાય છે એ વિધાન જોવાનું છે આપણે. તો ઉપરની જે હરોળો છે એમાં એક્સ નિષેધ એક્સ વિકલ્પન નિષેધ વાય, નિષેધ એક્સ વિકલ્પન નિષેધ વાય, બરાબર. એવી રીતે પી વિકલ્પન ક્યુ, પી માટે ક્યુ, બરાબર. જે 5મા નંબરમાં છે નિષેધ એક્સ વિકલ્પન નિષેધ વાય એ વિધાન આપણે જોઈએ તો એમટીનો નિયમ આપણો કેવી રીતે છે. એમટીનો નિયમ પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી, આ આપણો એમટીનો નિયમ છે, બરાબર. તો નિષેધ એક્સ વિકલ્પન નિષેધ વાય એ આપણું પી વિધાન, શરતીનું કારક છે વચ્ચે. નિષેધ ઝેડ વિકલ્પન નિષેધ એક્સ એ આપણું ક્યુ વિધાન. હવે પી શરતી ક્યુ એક થઈ ગયું. હવે નિષેધ ક્યુ એટલે ક્યુ વિધાનનો નિષેધ કરવાનો છે. ક્યુ વિધાનનો નિષેધ આપણે 4 નંબરમાં જોવા મળે છે. વિધાન કેવી રીતે છે, નિષેધ ઝેડ વિકલ્પન નિષેધ એક્સ એ આપણું વિધાન છે, પરંતુ એમટીનો નિયમ છે જેની અંદર નિષેધ ક્યુ વિધાનનો નિષેધ કરવાનો છે. અહીંયા નિષેધનું કારક લાગી ગયું છે અને તેના આધારે આપણે ફલિત વિધાન નક્કી કરીએ છીએ નિષેધ પી. એટલે નિષેધ કૌંસની અંદર ઝેડ વિકલ્પન એક્સ અને 5મા નંબરનું જે ફલિત વિધાન છે આપણું નિષેધ કૌંસની અંદર નિષેધ એક્સ વિકલ્પન નિષેધ વાય, જે પી વિધાન છે એનો નિષેધ કર્યો છે. એટલે 1 અને 4 પરથી એમટી. હવે જે નિષેધ ટી સમુચ્ચય નિષેધ કે એ વિધાન જોવાનું છે. નિષેધ ટી સમુચ્ચય નિષેધ કે આ વિધાનને કઈ રીતે ફલિત કર્યું છે, તો આ વિધાન પણ એવી રીતે આવશે. ડીએસનો નિયમ યાદ રાખવાનો છે. અહીંયા ડીએસનો પી વિકલ્પન ક્યુ આપણું પી વિધાન થયું. એક્સ નિષેધ એક્સ વિકલ્પન વાય પી વિધાન, વિકલ્પનનું કારક લાગ્યું છે નિષેધ ટી સમુચ્ચય નિષેધ કે એ ક્યુ વિધાન. હવે નિષેધ પી માટે ક્યુ, આ એક રૂપ છે અને બીજું રૂપ છે પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ માટે પી, એવી રીતે છે. પણ અહીંયા જે રૂપ આપ્યું છે એમાં પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ, એટલે પી વિધાનનો નિષેધ કર્યો છે, એટલે કે પૂર્વાંગનો નિષેધ કર્યો છે. પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ, એટલે 2 અને 5 પરથી ડીએસ. નિષેધ આર ડબલ વખત નિષેધ છે, માત્ર એક જ કારક છે. જેવી રીતે એક જ વિધાન હોય, આગળ કે પાછળ કોઈ પણ કારક લાગતું ના હોય તો ધ્યાન રાખવાનું કે એમપી એમટી અથવા તો સિમ્પનો નિયમ લાગતો હોય છે, કારણ કે 2 વિધાનોમાંથી આપણે એક વિધાન ફલિત કરતા હોઈએ છીએ. જેવી રીતે અહીંયા 2 વિધાનો છે, બરાબર. પી શરતી ક્યુ માટે પી, છેલ્લે તો માત્ર એક જ વિધાન આવે. એવી રીતે અહીંયા જે નિષેધ આર જે આ વિધાન છે એ વિધાન કેવી રીતે એની આગળ સમુચ્ચયનું કારક લાગ્યું છે. તો 7 નંબર છે, 7 નંબરનું જે ફલિત વિધાન છે કે નિષેધ આર એ વિધાન આપણે 3 પરથી સિમ્પનો નિયમ 2 માંથી એક વિધાન છૂટું પાડ્યું છે એટલા માટે. 8 નંબરનું જે આપણું ફલિત વિધાન છે
નિષેધ ટી સમુચ્ચય નિષેધ કે, આ એક વિધાન છે, સમુચ્ચયનું કારક લાગ્યું છે વચ્ચે અને નિષેધ નિષેધ આર. હવે જે પ્રથમ નંબરનું વિધાન છે પી એ તો અહીંયા ઉપર જોવા મળે છે અને જે સેકન્ડ નંબરનું નિષેધ નિષેધ આર એ પણ વિધાન જોવા મળે છે. તો 6 અને 7 પરથી કોણ? કારણ કે નિષેધ નિષેધ ટી સમુચ્ચય નિષેધ કે એ એક અલગ વિધાન છે, એને આપણે પી વિધાન કહીએ, અને નિષેધ નિષેધ આર એ આપણું ક્યુ વિધાન છે. કોંજનો નિયમ કેવી રીતે છે? પી ક્યુ માટે પી સમુચ્ચય ક્યુ, આ આપણો કોંજનો નિયમ છે. અથવા તો આ એક રૂપ થયું આવે ક્યુ પી માટે ક્યુ સમુચ્ચય પી, આ એનું બીજું રૂપ છે. બે રૂપો છે, પણ અહીંયા જે પ્રથમ નંબરનું રૂપ લાગ્યું છે કે પી ક્યુ માટે પી સમુચ્ચય ક્યુ. હવે જે 8 નંબરની દલીલ છે, જેની અંદર 4 આધાર વિધાનો તો આપ્યા જ છે, સાથે જે આપણું ફલિત વિધાન છે નિષેધ એચ સમુચ્ચય ડબલ્યુ વિકલ્પન ક્યુ. 4 આધાર વિધાનોમાં આપણે કાંઈ ફેરફાર કરવાનો નથી. 5 થી લઈને 9 સુધીના જે આધાર સ્તંભો છે તેમાં જોવાનું છે. અહીંયા નિષેધ એસ આપ્યો છે. નિષેધ એસ ક્યાં જોવા મળે છે? તો ખ્યાલ આવે કે 5 4 નંબર, તો 4 પરથી સેમ. નિષેધ ટી તો ફરી 4 પરથી સેમ. આર સમુચ્ચય એસ શરતી ડબલ્યુ, આર સમુચ્ચય એસ શરતી ડબલ્યુ અહીંયા આપ્યું છે, બરાબર. વિકલ્પનનું કારક લાગ્યું છે, સાથે વિકલ્પનનું કારક લાગ્યું હોય તો તમને નિયમ યાદ આવવો જોઈએ. કયા કયા નિયમોમાં વિકલ્પનનું કારક લાગતું હોય છે? જેવી રીતે એચએસમાં નહીં લાગતું, સીડી અને ડીએસ અને વિકલ્પ વૃદ્ધિનો એડનો નિયમ, જે સૌથી ટૂંકો નિયમ છે, તેમાં લાગતું હોય છે. તો ડીએસનો નિયમ યાદ રાખો, પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ માટે પી, અથવા પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ. બે રૂપો આપ્યા હોય છે. ટી વિધાન ને પી વિધાન લઈ લો. જે આ ટી વિધાન છે એને આપણે પી સમજવાનું છે, અને આર સમુચ્ચય એસ શરતી ડબલ્યુ એ વિધાનને આપણે ક્યુ વિધાન સમજવાનું છે. હવે પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ વિધાનનો નિષેધ કર્યો છે, પણ અહીંયા ક્યુ વિધાનનો નિષેધ આવતો નથી, કારણ કે આપણું ફલિત વિધાન કયું છે? આર સમુચ્ચય એસ શરતી ડબલ્યુ એ આપણું ફલિત વિધાન છે. તો આપણે બીજું રૂપ જોઈશું. આ રૂપ લાગતું નથી. બીજું રૂપ કેવું રીતે છે? પી વિકલ્પન ક્યુ નિષેધ પી વિધાનનો નિષેધ કર્યો છે. પી વિકલ્પન ક્યુ નિષેધ પી એટલે આપણું ટી વિધાન, એ આપણું નિષેધ પી માટે ક્યુ આવી ગયું. એટલે 3 અને 6 પરથી ડીએસ આવી રીતે છે. જુઓ, આ ટી વિધાનને આપણે પી વિધાન સમજવાનું છે. વિકલ્પનનું કારક છે આર સમુચ્ચય એસ શરતી ડબલ્યુ. આ જે આખું વિધાન છે એને આપણે ક્યુ વિધાન સમજવાનું છે. અને રૂપ, બીજા નંબરનું રૂપ ધ્યાનમાં લેવાનું છે. નિષેધ પી વિધાનનો નિષેધ કર્યો છે. પી વિધાન એટલે નિષેધ ટી આવી ગયું, જે પી વિધાનનો નિષેધ છે, બરાબર. અને તેના આધારે આપણે ફલિત વિધાન નક્કી કર્યું કે ક્યુ પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ એટલે કે આર સમુચ્ચય એસ શરતી ડબલ્યુ એ આપણું ક્યુ વિધાન છે, અહીંયા આવી ગયું છે. હવે જે ડબલ્યુ વિકલ્પન ક્યુ જોવાનું છે. અહીંયા તો કોઈ એવું જોવા મળતું નથી, માટે ખાસ જોવાનું છે. વિકલ્પનનું કારક લાગ્યું છે એટલે તમારે યાદ રાખવાનું છે કે વિકલ્પનનું કારક કયા કયા નિયમોમાં લાગે છે. જેવી રીતે ડીએસ, સીડી અને એડના નિયમમાં લાગે છે, બરાબર. હવે એડનો નિયમ
એડના નિયમમાં કેવી રીતે છે? પી માટે પી વિકલ્પન ક્યુ, માત્ર એક વિધાન આપ્યું અને તેના આધારે બીજું કોઈક બહારથી વિધાન આપણે ઉમેરતા હોઈએ છીએ, એટલે અહીંયા એડનો નિયમ પણ નહીં લાગે. ડીએસના નિયમમાં અંતે વિકલ્પનનું કારક ના લાગતું હોય, કારણ કે ડીએસનો નિયમ કેવી રીતે છે? પી વિકલ્પન ક્યુ નિષેધ પી અથવા તો નિષેધ ક્યુ માટે ક્યુ અથવા તો પી, બરાબર. આવી રીતે છે. હવે જે સીડીનો નિયમ છે, સીડીનો નિયમ કેવી રીતે છે? પી શરતી ક્યુ આર શરતી એસ પી વિકલ્પન આર માટે ક્યુ વિકલ્પન એસ, એ આપણો સીડીનો નિયમ છે. છેલ્લે વિકલ્પનનું કારક લાગ્યું છે, અહીંયા પણ વિકલ્પનનું કારક લાગ્યું છે. હવે બે વિધાનો શરતીના કારકવાળા જોઈ આવવાના છે. ઉપરની દલીલોમાં બે વિધાનો શરતીના કારકવાળા હોવા જોઈએ આપણે. એક તો મળ્યું, હવે બીજું વિધાન પણ જોવાનું છે, બીજું મળ્યું, બરાબર. 3 અને 7 મળ્યા, બરાબર. હવે એક વિધાન પાછું વિકલ્પનનું કારકનું જોવાનું છે, એક વિધાન વિકલ્પનનું કારક જોવાનું છે, બરાબર. હવે અહીંયા સીડીનો જ નિયમ લાગશે, તમને સરળ રીતે સમજાવું. જુઓ, ડબલ્યુ વિકલ્પન ક્યુ એટલે સીડીનો નિયમ પી શરતી ક્યુ આર શરતી એસ પી વિકલ્પન આર અને ક્યુ વિકલ્પન એસ, બરાબર. આ ડબલ્યુ વિધાન છે આપણું, ક્યુ વિધાન થયું, અને વિકલ્પનનું કારક છે, અને આ ક્યુ વિધાન છે તે આપણું એસ વિધાન થયું. હવે ત્રણ આવ્યા, મૂકી દીધા, બરાબર. ક્યુ વિધાન તો આપણું એસ વિધાન છે, એટલે અહીંયા મૂકી દો ક્યુમાં, કારણ કે એસ તો સરખો જ આવવાનો છે, ઉપર હોય કે નીચે હોય. અહીંયા મતલબ શરતીમાં હોય કે વિકલ્પનમાં હોય, પી ડબલ્યુ વિકલ્પન એસ. હવે ક્યુ વિધાન આપણને ક્યાં જોવા મળે છે? એક તો અહીંયા ઉપર જોવા મળશે, એટલે જે ડબલ્યુ છે એને અહીંયા મૂકી દો. હવે તમને જોતા ઇઝીલી ખબર પડી જશે કે પહેલામાં ડબલ્યુ વાળું આવવું જોઈએ, એટલે જોવાનું છે આર શરતી ડબલ્યુ, એટલે જે 7 નંબરનું છે, અને પી શરતી ક્યુ, કારણ કે ડબલ્યુ આવે છે, ડબલ્યુનું કારક ક્યાં આવે છે? પ્રથમ નંબરમાં. પી શરતી ક્યુ વિધાન આવી ગયું, એટલે 7 નંબરમાં પી સમુચ્ચય એસ શરતી ક્યુ, પી સમુચ્ચય એસ, અને અહીંયા આવશે શરતીનું કારક ડબલ્યુ. એક વિધાન મળી ગયું. હવે બીજું વિધાન જોવાનું છે. બીજું વિધાનમાં આપણને ખ્યાલ છે કે ક્યુ આવે છે. હવે ક્યુ વિધાન વાળું કયું છે? શરતીનો કારકમાં તો ઉપર જોતા આપણને જોવાય છે કે પ્રથમ નંબરમાં વિકલ્પનનું કારક લાગ્યું છે, બીજા વિધાનમાં શરતીનું કારક છે, ત્રીજા વિધાનમાં વિકલ્પનનું, ચોથામાં સમુચ્ચય, માત્ર બીજા વિધાનમાં વિકલ્પનનું કારક છે. એટલે બે વિધાનો વિકલ્પ શરતીના કારકના જોવે અને એક વિધાન વિકલ્પનનું કારકનું જોવે. તો હવે જે શરતીનું કારક છે પાછળ તો ક્યુ લાગવો જોઈએ, ક્યુ છે, આગળનું વિધાન આવશે પી શરતી ક્યુ. હવે રહ્યું કયું વિધાન? પી વિકલ્પન આર. પી વિકલ્પન આર કીધું છે, એટલે નિયમ આપણો પી વિકલ્પન આર. આ બેને લઈ લો, જે પ્રથમ નંબરના બે છે એને લઈ લો, એટલે કે પી વિકલ્પન આર એટલે પી સમુચ્ચય એસ વિકલ્પન પી. હા, આર આવશે ખરેખર, આર સમુચ્ચય એસ વિકલ્પન પી. મળી ગયું આખું આખું વિધાન પી વિકલ્પન આર સમુચ્ચય એસ, વિકલ્પનનું કારક લગાવી દો અને પી, એટલે 1. આ પ્રથમ નંબરના વિધાનમાં મળી ગયું, બરાબર. હવે જે આપણે અહીંયા તો મળી જશે, જો પી સમુચ્ચય એસ વિકલ્પન પી મળી ગયું. હવે ક્યુ વિકલ્પન એસ તો આપણી પાસે છે, એટલા માટે 7, 2 અને 1 પરથી 7, 2 અને 1 પરથી સીડીનો, આ જે સીડીનો નિયમ છે એ તમને ખાસ મુશ્કેલીમાં મૂકી શકે છે, એટલે એને વધારે સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર.
9મો નંબર છે આપણું જે ફલિત વિધાન છે, નિષેધ એસ સમુચ્ચય ડબલ્યુ વિકલ્પન ક્યુ. સમુચ્ચયનું કારક લાગ્યું છે, ખ્યાલ આવવો જોઈએ કોંજ હશે અથવા તો સિમ્પનો નિયમ હશે. બંને વિધાનો અલગ અલગ છે. 5મો નંબર અને 8 નંબર, એટલે 5 અને 8 પરથી કોંજનો નિયમ. નવ નંબરનો નિયમ છે. 4 આધાર વિધાનો આપ્યા છે. ફલિત વિધાન છે આપણું કે વિકલ્પન બી, એ આ વિધાન આપણે ફલિત કરવાનું છે. 4 આધાર વિધાનો છે 5, 6, 7, 8, મતલબ પાછળની 4 જ ખાલી જગ્યાઓ ભરવાની છે. સૌથી પહેલા ટી શરતી કે. ટી શરતી કે ક્યાં જોવા મળે છે? સમુચ્ચય. પ્રથમ નંબર એટલે 1 પરથી સિમ્પ. બીજો નંબર એ શરતી બી. એ શરતી બી, આગળ શરતીનું કારક લાગ્યું છે એટલે પી શરતી ક્યુ, પી માટે ક્યુ, એટલે એમપીનો નિયમ લાગશે. પી શરતી ક્યુ, પી માટે ક્યુ. આ આપણું વિધાન પી, આ આપણું વિધાન ક્યુ. બરાબર. વચ્ચે શરતીનું કારક પી શરતી, શરતી લાગ્યું ક્યુ. હવે પી માટે પી, પી એટલે ફરી પાછું આવી ગયું પી વિધાન. આપણે નિષેધ પીને પી વિધાન કહ્યું છું. બરાબર. માટે ક્યુ, ક્યુ વિધાન. ક્યુ વિધાન એટલે આવી ગયું છઠ્ઠું એ શરતી બી, આપણું ક્યુ વિધાન. એટલે 2 અને 4 પરથી એમટી. 2 અને 4 પરથી એમટી, એમપી. બરાબર. ટી વિકલ્પન એ, ટી વિકલ્પન એ ડીએસનો નિયમ લાગશે. આગળ કારક શાનું લાગ્યું છે? વિકલ્પનનું કારક લાગ્યું છે. ડીએસનો નિયમ યાદ કરો. પી વિકલ્પન ક્યુ, નિષેધ પી માટે ક્યુ, અથવા તો પી વિકલ્પન ક્યુ, નિષેધ ક્યુ માટે પી. 2 રૂપો છે. બરાબર. તો અહીંયા જોઈએ પી વિકલ્પન ક્યુ અને પી વિધાન કહી દો, ટી વિકલ્પન એ અને ક્યુ વિધાન કહી દો. બરાબર. હવે પી વિકલ્પન ક્યુ, નિષેધ પી, કારણ કે પી વિધાનનો નિષેધ થયો છે. બરાબર. પી માટે ક્યુ, એટલે 3 અને 4 પરથી ડીએસ. એવું નથી કે એક વખત ઉપયોગમાં લેવાઈ ગયા પછી બીજી વખત ના લેવાય. ના, 2 થી 3 વખત લેવાય ઉપયોગ, કારણ કે એક જ વિધાન આપ્યું છે. એના માટે આપણે ફલિત વિધાન જોવું હોય તો ના મળે, એટલા માટે. હવે જે કે વિકલ્પન બી, આ વિધાન આપણે ઇઝીલી મળી જશે, કારણ કે પી શરતી ક્યુ, આર શરતી એસ. હવે પી વિકલ્પન આર એટલે ટી વિકલ્પન એ થઈ ગયું. માટે ક્યુ વિકલ્પન એસ, ક્યુ વિકલ્પન એસ, એટલે આ છે આપણું પી ક્યુ, પી ક્યુ આર એસ પી, પી વિકલ્પન આર માટે ક્યુ વિકલ્પન એસ. જુઓ, પી શરતી ક્યુ, આર શરતી એસ માટે પી વિકલ્પન આર, ક્યુ વિકલ્પન એસ, એટલે 5, 6 અને 4 પરથી સીડી. અમુક વખતે તમને સિક્વન્સમાં આપેલા હશે અને અમુક વખતે જે સીડીનો નિયમ છે, એક નંબર અહીંયા હશે, બીજો કાં તો ઉપર હશે, ત્રીજો અહીંયા હશે, એવી રીતે, મતલબ સિક્વન્સમાં ના હોય ત્યારે તમને મુશ્કેલી પડશે. હવે રૂપલક્ષી સાબિતીનું છેલ્લી ખાલી જગ્યા. 5 આધાર વિધાનો આપ્યા છે. ફલિત વિધાન છે આપણું પી વિકલ્પન નિષેધ એન કૌંસ પૂરો સમુચ્ચય કે. એ આપણે ફલિત કરવાનું છે. હવે 5 વિધાનો આપ્યા છે. અહીંયા કે વિધાન કેવી રીતે આવે તે જોઈએ. તો પી શરતી ક્યુ, બરાબર જોજો, કે વિધાન જોવાનું છે. જુઓ, પી શરતી, આ જે આખું વિધાન છે ને પી લઈ લો, શરતીનું કારક ક્યુ લઈ લો. પી શરતી ક્યુ, પી માટે એટલે કે આ વિધાન પી આવી ગયું, માટે ક્યુ, એટલે 2 અને 5 પરથી એમપી. એસ સમુચ્ચય ટી શરતી પી, એસ સમુચ્ચય ટી શરતી પી અહીંયા જોવાનું છે. એટલે પી શરતી ક્યુ, કે વિધાન તો આવ્યું છે એટલે પી, આને પી કહીશું કે વિધાનને, આ આખાને ક્યુ કહીશું, વચ્ચે શરતીનું કારક. પી શરતી ક્યુ, પી, કે વિધાન આપણું પી હતું, માટે ક્યુ, એટલે 3 અને 6 પરથી
MP. હવે P વિકલ્પન નિષેધ S. P વિકલ્પન નિષેધ S વિધાન છે. અહીંયા વિકલ્પનનું કારક લાગ્યું છે એટલે વિકલ્પનનું કારક લાગે તો DS CD અને એડનો નિયમ, પણ એડનો નિયમ ના લાગે, સીડીનો નિયમ પણ ના લાગે અને જે ડીએસનો નિયમ છે એ પણ ના લાગે, કારણ કે એમાં 3 વિધાનો છે અને જે સીડીનો નિયમ છે એમાં 4 વિધાનો આવશે. વિકલ્પનનું કારક લાગ્યું છે એટલે અહીંયા સીડીનો નિયમ લાગશે. સીડીનો નિયમ કઈ રીતે લાગે છે જોઈએ. સીડી બરાબર P શરતી Q, R શરતી S, P વિકલ્પન R માટે Q વિકલ્પન S. આપણી ટ્રીક યાદ કરો કેવી રીતે કરવાનું છે. માનો કે ફલિત વિધાન આપ્યું છે બરાબર, ફલિત વિધાન તો આપી દીધું છે, આપણે એના આધાર વિધાનો શોધવાના છે ને સીડીના નિયમમાં. કારણ કે P વિકલ્પન નિષેધ N એટલે આપણે Q વિધાન માટે P નક્કી કરીશું અને S વિધાન માટે નિષેધ N વિધાન નક્કી કરીશું બરાબર. હવે જોજો 1 2 અને 3 Q વિધાન છે, અહીંયા Q વિધાન છે એટલે અહીંયા આવશે P બરાબર. આગળ શરતીનું કારક તો લાગશે. વિકલ્પન આ S વિધાન છે, S વિધાન ક્યાં આવવું જોઈએ, નિષેધ N. આપણને 2 તો મળી ગયા, હવે આગળના જોવાના છે. આ શરતીનું કારક તો હશે જ નિયમ પ્રમાણે બરાબર. તો પાછળ P આવતો હોય એવું વિધાન કયું છે શરતીમાં જોવાનું બરાબર. તો મળી ગયું એક. નિષેધ N આવતો હોય એવું વિધાન જુઓ, નિષેધ N મળી ગયું એક પર. હવે રહ્યું શું આપણું ફલિત વિધાન તો મળી ગયું છે બરાબર, એટલે Q વિકલ્પન S. હવે એક વિકલ્પનના કારક વાળું વિધાન જોવાનું છે. P વિકલ્પન નિષેધ N બરાબર, એક તો મળ્યું. જુઓ P વિકલ્પન નિષેધ N આ આપણું ફલિત વિધાન છે બરાબર. અહીં હજુ એક વિકલ્પનના કારક વાળું વિધાન જોવાનું છે આપણે. વિકલ્પનના કારક વાળું ક્યાં છે, અહીંયા છે એટલે S. જુઓ બરાબર મળી ગયું બરાબર. P સમુચ્ચય T શરતી P એ આપણું પ્રથમ નંબરનું વિધાન થશે. P તો આવી ગયો છે, S સમુચ્ચય T આ એક મળી ગયું. હવે બીજું વિધાન જુઓ, નિષેધ M શરતી નિષેધ M શરતી N નિષેધ N એ તો મળી ગયું, માત્ર નિષેધ M જ જોવાનો હતો. હવે P વિકલ્પન નિષેધ N એ તો આપણું ફલિત વિધાન છે જ, એટલે અહીંયા જે આગળનું વિધાન છે તો આપણે અહીંયાથી મળી જશે બરાબર. એટલે S સમુચ્ચય T વિકલ્પન નિષેધ M આ વિધાન આવશે. S સમુચ્ચય T નિષેધ M 4 નંબર પર બરાબર. તો કયું કયું, 7 1 અને 4 પરથી સીડી, 7 1 અને 4 પરથી સીડી. પાંચમું આપણું વિધાન છે. વચ્ચે કારક કયું છે, સમુચ્ચયનું કારક. નિયમ યાદ આવી જોઈએ કે સમુચ્ચયનું કારક કોંજનો નિયમ આવે, સિમ્પનો નિયમ આવે, 2 જ નિયમો આવે સમુચ્ચયના કારકમાં. એટલા માટે અહીંયા સિમ્પનો નિયમ તો આવે નહીં, કારણ કે સિમ્પનો નિયમ આવે તો 2 વિધાનો આપ્યા હોય, એમાંથી 2 વિધાનમાંથી આપણે કોઈ એક વિધાન છૂટું પાડતા હોય અથવા તો અલગ કરતા હોય. અને કોંજનો નિયમ કેવી રીતે છે, કોઈ 2 વિધાનો અલગ અલગ છે, આ એક વિધાન છે, આ એક વિધાન છે, બંને વિધાનો અલગ અલગ હોય અને એ 2 વિધાનોને સમુચ્ચયના કારક દ્વારા ભેગા કરી દઈએ, એ આપણો કોંજનો નિયમ છે. તો અહીંયા P વિકલ્પન નિષેધ N સમુચ્ચય K વિધાન અલગ છે એટલે 8 અને 6 પરથી સમુચ્ચય, 8 અને 6 પરથી કોંજ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે 10 રૂપલક્ષિત ખાલી જગ્યાઓ હતી તેને સારી રીતે સમજી ગયા. હવે જે વિધાનો ફલિત કરવાના છે, માત્ર અહીંયા આપણને આવી રીતે આપ્યું ના હોય. શું આપ્યું હશે, આગળના જે 40 દાખલાઓ છે, ટોટલ કેટલા 40 દાખલાઓ છે બરાબર. તે 40 દાખલાઓમાં આપણને માત્ર આધાર વિધાનો આપ્યા હશે અને જ્યાં જેટલા આધાર વિધાનો આપ્યા હોય, માનો કે 5 આધાર વિધાનો આપ્યા તો 5 આધાર વિધાનની બાજુમાં ફલિત વિધાન આપ્યું હોય, એ ફલિત વિધાન આપણે નક્કી કરવાનું હોય છે અથવા તો ફલિત કરવાનું હોય છે. જેટલી 12 હરોળ બને, 8 બને કે 9 બને, જેટલી પણ હરોળ બને આપણું ફલિત વિધાન આવવું જોઈએ. એવી રીતે તો જે આ ખાલી જગ્યાઓ છે તે તમારી બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછાશે અને જે
વિધાનો માત્ર વિધાનો આપ્યા હશે ને ફલિત વિધાન આપ્યું હશે એ પ્રકારના જે દાખલાઓ છે સત્ય આપણે જે આ વિધાનો ફલિત કરવાના એ ફલિત કરવાના દાખલાઓ તમને 5 માર્ક્સમાં પૂછાશે. એટલે એક દાખલો ખાલી જગ્યાનો પૂછાશે, 2 દાખલા ખાલી જગ્યાના અને 3 દાખલાઓ જે વિધાનો ફલિત કરવાના છે તેના. એટલા માટે જેવું તમે સારી રીતે ભણશો અથવા તો સારી રીતે સમજી ગયા હશો તો બોર્ડની જે પરીક્ષા આવે છે તમારે તેમાં તમને ઇઝીલી અથવા તો સારી રીતે સમજી શકીશું. અને જે બોર્ડના પેપરો આવે છે એમાં પેપરોનું એનાલિસિસ કરતાં જોવા મળે કે જે અમુક અઘરા નિયમો છે જેવી રીતે DS, CD, MT અને એક એડ, આ 3 નિયમો છે ને, આ 4 નિયમોમાંથી તમને વધારે ખાસ કરીને પૂછતો નિયમ DS ને CD. હજુ એડનો નિયમ કદાચ પૂછી શકે છે. એડનો નિયમમાં તમને ખ્યાલ આવી જાય કે કોઈક બહારથી વિધાન આવ્યું હોય અથવા તો કોઈક જે દલીલો આપી હોય, માનો કે અહીંયા કોઈ આર પ્રકારનું વિધાન જોવા મળતું નથી, બરાબર, આખી દલીલ જોયા એમાં આર પ્રકારનું વિધાન જોવા મળતું નથી, તો આપણને ખ્યાલ આવી જોઈએ કે જે આર પ્રકારનું વિધાન છે એ કોઈક બહારથી મૂક્યું છે અથવા તો બીજે ત્યાંથી કંઈક આવ્યું છે, કારણ કે આપણી દલીલમાં આર પ્રકારનું વિધાન નથી. એવી રીતે કોન્સેપ્ટ તમને ક્લિયર હશે તો તમે સારી રીતે જે આપણા વિધાનો ફલિત કરવાના છે ઇઝીલી કરી શકીશો. તો વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્ર મંડળમાં શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને થેન્ક યુ સો મચ.